આમ જો ભગવાને કેવું મજાનું ઝરણું બનાવ્યું છે નહીં? અહીંની રેતી ખોદીશું તો જરૂર પાણી નીકળશે. ફૂલવા, રેતી નીચેથી કોઈ દિવસ પાણી ન નીકળે. રેતી નીચેથી તો રેતી જ નીકળે. હું કહું છું પાણી જ નીકળશે. હું કહું છું રેતી. તો લગાવ શરત. લાગી. પણ તું હારી ગયો તો તું જે માંગીશ તે હું તને આપીશ. જોજો, આ શું છે? આ તો બે ભૂંગળા લાગે છે. આમાં તને કશું દેખાય છે? દીકરાઓ, આ જોવાની ચીજ નથી, વગાડવાની ચીજ છે. આ વાગે? હા બેટા, આ છે જોડીઓ પાવો, પ્રીતનું અમર પ્રતીક. મારી સોનું અને કાનાનો અમર આત્મા. સોનું અને કાનો એ કોણ હતા બાપા? એ જાણીને તમે શું કરશો દીકરાઓ? એ તો બહુ લાંબી વાર્તા છે. વાર્તા છે તો તમારે અમને કહેવી જ પડશે. ના કહો તો તમને તમારી સોનું ના સમ. સોનું? સોનું તો આ ફાની દુનિયા છોડીને ક્યારની ચાલી ગઈ છે. છતાં તમે એમને યાદ અપાવી જ છે. તો સાંભળો, સોનું મારી મોટી દીકરી હતી. બચપણમાં બંને છોકરીઓને મૂકીને એમની માં મરી પરવારી. લાળકોળમાં ઉછેરીને મોટી કરેલી મારી દીકરીને ગામના મુખીના દીકરા કાનાના જોડિયા પાવાએ એવી તો ઘેલી કરી કે બંને જણા પ્રીતના અતૂટ બંધનમાં બંધાઈ ગયા. પણ વચ્ચે આવી સમાજની રૂઢી ચુસ્ત ઊંચી દિવાલો, જેને ઓળંગવા જતા એ બંનેના શરીર આ સૂકા રણની રેતીમાં દટાઈ ગયા અને રહી ગયા એમના અમર સંભાળના, બંનેની પ્રીતનું અમર સંગીત. આ જોડીઓ પાવો બે નિર્દોષ પ્રેમીઓના શ્વાસને તો જગત અટકાવી શક્યું, પણ એમની પ્રીતનું અમર સંગીત કોણ અટકાવી શકશે? એ તો યુગે યુગે નવા નવા રૂપ ધારણ કરીને જન્મ લેતું જ રહેશે બેટા. પાપા, તમે જોડીઓ પાવ વગાડતા આવડે છે? હા બેટા, પણ કાના જેવો મીઠો મધુર નહીં. તો પછી મને શીખવાડો ને, હું કાના કરતા પણ મીઠા સુર વગાડીશ. ના ના બેટા, નહીં. ગુલાબને રણમાં ખીલવાની મનાઈ હોય છે બેટા. જે પાવાને કારણે બે પ્રેમીઓને પીખાતા આંખોએ જોયા છે, એ જ આંખોએ હવે. પાપા, પાપા, તમારે મને પાવો વગાડતા શીખવાડવું જ પડશે. જો નહીં શીખડાવો તો તમે તમારી એકની એક દીકરી રસમ. બેટા, લાગે છે આ રણની રેતી હજી પણ તરસી છે. ભલે બેટા, તું કાલે સાંજે આવજે, હું તને શીખવાડીશ. હા, શીખવાડીશ બેટા.
બેટા, આમ રોજ રાત્રે મોડેથી ઘેરે આવવાનું સારું નહીં. માં, તું હજી પણ એવી ને એવી જ રહી. અરે હું નાનો હતો ત્યાં સુધી તો ઠીક, પણ હવે તારો દીકરો મોટો થઈ ગયો છે. દીકરો ગમે એટલો મોટો થાય, માં ને મન નાનો છોરો જ રહેવાનો. તને જરા મોડું થાય ને મારું મન અનેક વિચારોએ ચડી જાય. બેટા, આ રણની જિંદગીનો કોઈ ભરોસો નથી. અરે અહીં તો માનવીને મોત પણ સુખે મળતું નથી. માં, હા બેટા, આજ રણની તોફાની રેતી એકટી તારા બાપુની કબર બની ગઈ, અને ઘડી ભરમાં તો આ ભાર્યું ભાદરું ઘર હતું ના હતું થઈ ગયું. ત્યારથી મને આ રણ પ્રત્યે નફરત થઈ ગઈ છે. અને એટલા માટે જ તું જ્યારે જ્યારે મોડો વેલો ઘેર આવે છે ને, ત્યારે મારે હૈયે ઉચાટ થાય છે. સૂરજ, હાલ ને બેટા, આ રણ છોડીને આપણે ક્યાંક દૂર શહેરમાં જતા રહીએ. માં, કરીને ફરી પાછી રણ છોડવાની વાત. માં, રણ એ તો આપણું વતન, અને વતન એટલે માનો ખોળો. માના ખોળાને કોઈ સંતાન છોડી શકે છે? પણ ચાલ, જવા દે આ બધી વાતો. પેલા મને એ કે, તું જમી કે નહીં? તારા વિના હું કોઈથી જમી છું બેટા? તો ચાલ, પેલા આપણે જમી લઈએ, પછી નિરાતે બેસીને વાતો કરશું. હજી મારે રામજી વાણિયાને ઘેર પણ જવું છે. કાલે સવારના મુખી એને ઘેર બોલાવ્યો છે. કોણ જાણે શું કામ હશે. પૈસા આપવાની તેવડ નહોતી તો હું ખરીદો શું કરવા? મુખી બાપા, આ તો ઘરે છોકરાનું અરે રેવા દે બધું. તમારે ઘરે તો દર વર્ષે છોકરા પેદા થઈને દર વર્ષે મળે. મને તો મારા પૈસા સાથે સંબંધ. બાપુ, રેવા દો ને, પછી આપી દેશે પૈસા. નહીં દીકરી, તું સમજતી નથી. આ લોકો તો પૈસા નહીં આપવા માટે ગમે તેવા બહાના કાઢે. મુખી બાપા, ધર્મદાસ ને કરમદાસ ગામમાં આવી પગ્યા છે. શું કે છે? હા, બંને આવી પહોંચ્યા છે? બાપુ, એ ધરમદાસ ને કરમદાસ કોણ? બેટા, એ ધર્મદાસ મારો બચપણનો ભેરો. અચ્છા. પૈસા કમાવા દુબઈ ગયો હતો. અને કરમદાસ એનો ભાણેજ. જા જા ઉતાવળે જા, બંનેને લઈ આવ જલ્દી. ભલે બાપા. વાલજી મજા મેને બડા નાર પાંડો ચંદ્રપુરા. જલસા જલસા જલસા. અરે રત્ના, જોઈ શું રહ્યો છે? હું ધર્મો, તારો બાળપણનો મિત્ર. ના હોય. હા, તું ધર્મો? હા. અરે યાર, કમાલ કરી છે. તો કેટલો બદલાઈ ગયો. આ થઈ ગયો હે. બીજું તો બધું ઠીક છે, પણ આ તારો એક એક વાળ પણ બદલાઈ ગયો. એમ લાગે છે કે પહેલાના જમાનામાં તારા માથા પર ટાલ હતી, એ ટાલ ક્યાં ગઈ? એવું છે ને કે પરદેશનું પાણી અને ખાધે પીધે સુખી. મને એમ કે કઈ ઊંટનું તેલ લગાડતો હશે. નહીં નહીં નહીં, ગોળી ગોળી, જેવા રંગની ગોળી ખાવ એવા રંગના વાળ થાય. હા, જો આ મારો ભાણો કરમદાસ. હા, નમસ્તે કાકા. હા. આશીર્વાદ આશીર્વાદ બેટા. બહુ ડાયો દીકરો થજે તું. એ પણ મારી સાથે ત્યાં એવીએસ હતો. એવી હશે એટલે શું? એ ત્યાંની મોટી ડિગ્રી છે. બહુ સારા કામ કરો ને તો જ મળે, ગમે તેવા માણસને મળતી જ નથી. અરે ભાઈ, તું તો બહુ હોશિયાર થઈ ગયો. હા, ફૂલવા ક્યાં છે? હા, ફુલવા. હા. ફુલવા, અરે બેટા આવતો જરા. જો બેટા, આ છે મારો બચપણનો ભેરુ ધરમદાસ, નમસ્તે. અને આ એનો ભાણિયો. અરે અરે દીકરી, તું તો બહુ મોટી થઈ ગઈ. કેમ મોટી થઈ ગઈ? હે, હું ગયો ત્યારે ઘોડિયામાં ઝૂલતી હતી. એ ધરમદાસ, તું આ ગાડીમાં છેક દુબઈ થી આવ્યો? ના, અમે બલૂનમાં આવ્યા અને ગાડી વાણમાં આવી. શું વાત કરે છે? આ ગાડી વાળમાં આવી? આ ગાડી એટલે તું શું સમજે છે? આ ગાડી જૂનાગઢના નવાબની પાકિસ્તાન થી દુબઈ વેચાવા આવી, અને અમે વેચાતી લીધી. આખા હિન્દુસ્તાનમાં આવી 3 ગાડી છે. એક જામનગરમાં જામ સાહેબ પાસે, એક વડોદરામાં ગાયકવાડ પાસે, અને કચ્છમાં મારી પાસે. જોયું કે? કાકા, તમારું સામાન? સામાન ઘરમાં સામાન સામાન માલગાડીમાં, માલગાડી. મુખી બાપા, ગજબ થઈ ગયો. શું થયું? ગામમાં સાંઢિયો ગાંડો થઈ ગયો. અરે બાપ રે, સાંજ્યો ગાંડો થઈ ગયો. એ આખા ગામને ખેદાન મેદાન કરી નાખશે. હાલો આપણે એને જઈને નહીં કાકા, એક સાંઢિયાને નાખવા માટે બધાની જરૂર નથી. અરે દુબઈમાં તો મેં આવા કેટલાય માતેલા સાંઢિયાઓને ધૂળ ચાટતા કરી દીધા હતા. ભણ્યા, આ દુબઈનો સાંધિયો નથી, કચ્છનો સાંધિયો છે. ગાભા કાઢી નાખશે. અહીં આજે તમે પણ જોઈ લેજો આ ભાણિયાના ભડાકા. એક ઘાય 2 કટકા ન કરું ને તો કહેજો મને. એની તો ક્યાં છે અરે ભાણા, રેવા દે ભાણિયા સાંધિયા રે.
હાથી બાબા ઊંટ ગાંડો થઈ ગયો. ક્યાં ગયો ઈ સાંઢિયો? રેવા દે ભાણિયા, રેવા દે. આ ગાંડો સાંઢિયો તારા અંગે કાણિયા કરી નાખશે. આ મામાની વાત માન. આ શેરની છોકરી નથી કે આંખ મારે એટલે હાલી આવે. આ તો ગાંડો સાંઢિયો છે. અરે મામા, તમે તમારા ભાણિયાને ક્યાં નથી ઓળખતા? અરે ઓળખું છું એટલે તો કહું છું કે બિલાડીથી બીને મારા પડખામાં ઘૂસી જતો. ત્યારે નાનો તો. તું મોટો થયો તો સાંઢિયો મોટો છે ને. તો કહું છું બાંધી મુઠ્ઠી ખુલી જશે. અરે મામા, આજે જો એ જ મુઠ્ઠીથી આખા ગામને મારી બહાદુરી ન દેખાડું તો ફટકે જો મને. રેવા દે ભાણિયા, રેવા દે. ડોન્ટ વરી, મારો ભાણો ગયો છે. અરે હમણાં સાંજેના ભૂકા બોલાવી દેશે. હે, અરે દુબઈમાં કઈક જીરાતને રણની રેતીમાં રગદોડી નાખ્યા જ. એ તો જરા પગ લપસી ગયો. બાકી આજે ઊંટને છોડશે નહીં. દુબઈમાં પણ 2-3 વખત આવું થયું હતું. આ કોણ? આ ઊંટ હેઠે શું કરી રહ્યું છે? એ સસરાજી જ્યાં સોળિયું વચ્ચે હું ડાફા મારી રહ્યા છો. હા, ઉપર આવો. આ જો સામેથી ઊંટ આવે છે, કાંઈ તમારો હગલો નહીં થાય. ઉપર આવી જાઓ. જો ઊંટ આવ્યો, જલ્દી ઉપર આવો ને. હા, હોઈ આવો. હજી મારા લગ્ન કરવાના બાકી છે. રાડો પાડમાં આજુબાજુ વાળા જાગી જશે. થોડી વાર પડ્યો રે. પણ ભાણા, તારે આવી બહાદુરી બતાવવાની જરૂર શું હતી? કઈ કઈને થાક્યો તો એકે વાત ન માની. મોટો રાણો પ્રતાપ થઈને સાંઢિયાને નાથવા નીકળ્યો તો. અરે ઉપકાર માન ઓલા ભળના દીકરાનો કે આવી પહોંચ્યો, નહીતર સાંઢિયો તારો કોળિયો કરી નાખત. અરે મામા,
એ તો બરો પગ લપસી ગયો ને હું હવેડા રેવા દે બહાદુરીના બણગા ફૂકવા રેવા દે. તે તો આપણી રેવડી કરી નાખી આખા ગામમાં. અરે એવીએસ ની આબરૂ પર પાણી ફેરવી નાખ્યું. એવીએસ? હા ભાઈ હા. ને તું પણ યાદ રાખજે, કોઈ પૂછે ને તો કહેજે કે દુબઈમાં મેં શેખ ને ત્યાં એવીએસ હતા. પણ મામા એવીએસ એટલે શું? અરે ગધેડા એટલું નથી સમજતો. એવીએસ એટલે એઠા વાસણ સાફ કરનારા. હે? જિંદગી આખી દુબઈમાં વાસણ ઘસ્યા તોય યાદ નથી. અને આવી બહાદુરી બતાવતો રહીશ ને તો એવીએસ માંથી જશું. આપણને દુબઈમાં દાખલ થવાની મનાઈ છે અને પાસપોર્ટ પર નો એન્ટ્રી ના સિક્કા લાગી ગયા છે. અરે હા મામા, એ તો હું ભૂલી જ ગયો. અને હવે જો મુખીની છોકરીને નથી ફસાવી શક્યો ને તો જિંદગી આખી મજૂરી કરવી પડશે, મજૂરી. અરે મજૂરી કરે છે મારી ભલા. હું એ તમારો ભાણિયો છું મામા. તમે જે નિશાળમાં ભણતા હતા ને ત્યાંનો હું હેડમાસ્ટર હતો. હવે જોઈ લેજો આ ભાણિયાના ભડાકા. શાબાશ. એક ખાય બે કટકા ન કરું ને તો કહેજો મને ફૂલવા. અરે ફૂલવા તો મારા ડાબા હાથનો ખેલ છે. જઈને જશે ક્યાં? સૂરજ, આવતીકાલે હું તને મળવા નહીં આવી શકું. કેમ? કેમ શું? ભૂલી ગયો? કાલે શરદ પૂનમ છે. એટલે શું શરદ પૂનમના દિવસે એકબીજાને મળવાની મનાઈ હોય છે? સૂરજ, તું તો સમજી ગયો ભાઈ, બધું સમજી ગયો. કાલે આપ શ્રી આપની સહેલીઓ સાથે ગરબે રમશો અને હું અહીં એકલો બેઠો શું મંજીરા વગાડીશ? જી નહીં, તારે પણ ત્યાં આવવું પડશે. ને જો તું પાવો નહીં વગાડે તો હું ગરબે નહીં રમું. અરે ફૂલવા, એ ફૂલવા, ફૂલવા મારી વાત તો સાંભળ. ફૂલવા, ફૂલવા, ફૂલવા. અરે પણ શું થયું? શા માટે ગરબે નથી રમવું? ફૂલવા.
કદી પાસે કદી દૂર સુણી પાવાના સૂર આવ્યો હૈયામાં પૂર નાચી ઉઠાનો પૂર કદી પાસે કદી દૂર સુણી પાવાના સૂર આવ્યો હૈયામાં પૂર નાચી ઉઠાનો પૂર કદી પાસે કદી દૂર સુણી પાવાના સૂર આવ્યો હૈયામાં પૂર નાચી ઉઠાનો પૂર કદી પાસે કદી દૂર સુણી પાવાના સૂર આવ્યો હૈયામાં પૂર નાચી ઉઠાનો કદી પાસે કદી દૂર સુણી પાવાના સૂર આવ્યો હૈયામાં પૂર નાચી ઉઠાનો પૂર કદી પાસે કદી દૂર સુણી પાવાના સૂર આવ્યો હૈયામાં પૂર નાચી ઉઠાનો પૂર ભાવિ સસરો સુઈ ગયો લાગે છે. ચલે ભાઈબંધ, થઈ જા શરૂ. ખુલી મારી ગગલીની બારી ખુલી. આવતી રે, આવતી રે. ગગલા ગગલી, મારી ગગલી, વાલી ગગલી, મીઠડી ગગલી. ગગલા 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 પણ તું આટલા દિવસથી ક્યાં ગયો હતો? ક્યાં ગયો તો ત્યાં ગગલો કઈ ગીગલો નથી રહ્યો કે ખોવાઈ જાવ. મેં તને કીધું તું ને કે કમાય ને ખૂબ કમાય ને શરદ હા? પૂનમ ને દી આવી જાય. આવી ગયો. કેમ મારા ભાઈબંધ? મને આ તારો ભાઈબંધ જરાય નથી ગમતો. હા કેમ? ગગલા મારી વાત માન ને, તું એક ઊંટ ખરીદી લે. ઊંટ ખરીદી લો. હા. પણ ગાંડી ઊંટ ખરીદવાની શું જરૂર છે? કેમ? જો સામે મજાનું કેવું હૂતું છે ઊંટ. એટલે મારા બાપાને તું ઊંટ કે છે? હું તારી હારે નહીં પણ જા. હે ગગલી, એવું નહીં ના, કરતી ના, ભાઈ સાહેબ, નહીં એવું નહીં કરતી. તું કહેતી હોય ને તો ઊંટ ખરીદી લઈશ ને પછી રોજ ઊંટ ઉપર બેસીને હા. ઓલો ઢોલો મારું ને મળવા જતો તો ને એમ તને મળવા જ આવીશ. ઝોલા મારું 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 નહીં કર, મારો બાપ તને મારી નાખશે. હા. અને પછી તારો એ ઊંટ મને ગાંગરીને જગાડશે કા? હા. ગગલા બોલ. તને એક વાત કહી દઉં છું. બોલ. આ તારો ગધેડો છે ને એનો અવાજ સાંભળો મને જરાય નથી ગમતો. ગગલા મારું માન, તું પેલા સુરજની જેમ પાવો વગાડતા શીખી જા. હમ. અને પછી હા. પછી તું કાનાની જેમ પાવો વગાડજે અને હું રાધાની જેમ સજી ધજીને હિરણને કાંઠે તને મળવા આવીશ. વાહ વાહ. હે તો પછી પાવો વગાડવામાં કઈ મોટી ધાડ મારવાની? ફૂંક મારો કે પાવો વાગવા માંડે. ફૂંક. અને સાંભળ, હા આપણા લગ્ન થાય ને ત્યાં હા. સુધી રોજ રાતે પાવો વગાડીને હું તને જગાડીશ. હા ગગલા તું કેટલો સારો છે. હે. મારી વાત થઈ ગઈ. હું જાઉં છું. અરે છોડ, મને જવા દે. હા. એવું પાવો વગાડીને તને જગાડીશ. હો આ હાલો ડોહો ઊંટ ક વખતે ગાંગર્યો. અને પછી ઓલી નંદોડી ભારે વધી થઈ ગઈ. એટલે તું ગામ છોડીને ભાગી ગયો. ધર્મા એ વાત નહીં, કેટલા વર્ષો વીતી ગયા. પણ તું દુબઈ જઈને આટલું બધું કમાઈશ એની મને કલ્પના નહોતી. અરે રત્ના, તને તો શું આખા કચ્છને કલ્પના નહોતી કે ચંદ્રપુરાનો કંગાલ સામાન્ય ધર્મદાસ દુબઈ જઈને મોટો વેપારી બનશે અને કરોડો રૂપિયા કમાશે. વાહ, 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 વાહ. આ તો બધી ઈશ્વરની ઈચ્છા છે ભાઈ. એ ધર્મા, હા, તું નહીં તો કેટલા રૂપિયાની મિલકતનો અત્યારે માલિક હોઈશ? ગણ્યા હોય તો યાદ હોય ને. વિદેશની 8 બેંકોમાં મારા ખાતા છે. હા. અહીંની જ વાત કરું, આપણું ગામ છોડી અને હિન્દુસ્તાનની બધી બેંકોમાં મારા ખાતા છે, પણ જુદા જુદા નામે. કારણ કે મારો ધંધો 2 નંબરનો રહ્યો ને. મેં સાંભળ્યું છે કે અત્યારની સરકાર કાળા બજારીઓને જેલમાં ઘાલી દે છે. હા, હા, સાચી વાત છે. પણ હે ધર્મા, આટલા બધા રૂપિયા તું ભેળા બાંધી દેવાનો છે? ના ભાઈ ના, મને ભગવાને એકનો એક ભાણો દીધો છે.
એને કોઈ સારું ઠેકાણું ને સારી છોકરી મળી જાય તો બસ પાકું કરી નાખું એટલે ગંગા નાયા. અને હું તો પછી રત્ના જાત્રાએ જઈશ. હવે દેશ છોડી અને વિદેશ જવાની મારી ઈચ્છા નથી. જો ધર્મ નાને મોઢે મોટી વાત ન શોભે, પણ તોય આપણી દોસ્તીના નાતે હું તને એક વાત કરવા માંગુ છું. હા હા, જો તારી ઈચ્છા હોય તો મારી ફૂલવાનો હાથ તારા ભાણિયાના હાથમાં સોંપવા માંગુ છું. એના સિવાય મારું છે કોણ? અને જે ભગવાને થોડી ઘણી મિલકત આપી છે એ તો આખરે એમને જ ને. જો રત્ના, માલ મિલકતની મને પડી નથી. હવે સવાલ રહ્યો ભાઈબંધીનો. ઠીક છે, મારા ભાણાને કાને વાત નાખીશ. એ જો હા પાડશે તો મારી ના નથી, સોનામાં સુગંધ વાહ ભળશે. વાહ વાહ વાહ, તો તારો ઉપકાર જિંદગી ભર નહીં ભૂલું ધર્મ. તારા ભાણિયાને કાને વાત નાખ, અને જો એ માની જાય તો પછી આનંદના ખબર આપણે આખા ગામને જણાવીએ. ભલે. ફુલવા, આજે મેં એક આનંદના સમાચાર સાંભળ્યા છે. જો તું સાંભળીશ ને તો તું પણ આનંદથી ઉછળી પડીશ. તો ઝટ બોલ ને. ફુલવા, તારા બાપુએ તારા લગ્નનું કરમદાસ હારે નક્કી કર્યું છે. સૂરજ, તું જે બોલે છે એનું તને કઈ ભાન છે? મજાકની પણ હદ હોય છે. આ મજાક નથી ફુલવા, સત્ય હકીકત છે. અરે તારા બાપુએ એમનો કારભાર પણ કરમદાસને સોંપી દીધો છે. પણ હું કઈ મારા બાપનો કારભાર નથી સૂરજ, કે મને પોતાની મરજી પ્રમાણે ગમે એને સોંપી શકે. છતાંય ફુલવા, દરેક બાપની ઈચ્છા તો હોય છે કે પોતાની દીકરીને સુખી કુટુંબમાં પરણાવે. અને તું તારા બાપુને ક્યાં નથી જાણતી. એમના માટે તો પૈસો એ જ પરમેશ્વર છે. ગમે તે હોય, પણ મારા જીવતા જીવ એવો દિવસ તો ક્યારેય નહીં આવે કે મારે બીજાનું પાનેતર ઓળવું પડે. સૂરજ, એટલું યાદ રાખજે કે તારી હારે હૈયાની ગાંઠ બાંધી છે તો મીંડલની ગાંઠ પણ તારી હારે જ બાંધીશ. નહીતર ઝેર પીને મોતને વાલું કરી લઈશ. એવું ના બોલ ફુલવા. અરે તું જો મોતને વાલું કરી લઈશ તો તારા વગર એકલો જીવીને હું શું કરીશ? સૂરજ, હા ફુલવા, આપણે બંને જીવીશું તો પણ સાથે અને મરીશું તો પણ સાથે. સૂરજ. હા ફુલવા. હરામખોર! પૈસા ભરવાની તાકાત નહોતી તો પછી લીધા શું કરવા? મારી ઘરવાળી બહુ મોદી હતી સાહેબ, એમાં પૈસા આપવાનું મોડું થઈ ગયું. અરે તારી ઘરવાળી જીવે કે મરે એની સાથે મારે શું લેવા દેવા? આજ હું હપ્તો લીધા વિના પાછો નથી જવાનો, સમજ્યો? બોલ, આપે છે કે નહીં? મારશો નહીં. અરે હટ! ઉઠ બેન. કરમદાસ, સ્ત્રીઓ પર હાથ ઉપાડીને કાળા કામ કરવાનું છોડી દે, નહીં તો આ ગામ છોડવાનો વારો આવશે. એમ? હા, જ્યાં સુધી હું જીવું છું ત્યાં સુધી ગામ લોકો પર આવા અત્યાચાર નહીં જ થવા દઉં. અચ્છા, તો તું ગામ લોકોનું કલ્યાણ કરવા નીકળ્યો છે એમ જ ને? તો પછી થોડું કલ્યાણ તારું પણ કરી દે. એલા ધોળિયા, કોઈ સારો આંકડો તો બોલ. 3. સાંભળ્યું? 3. પેણી, હવે તું કોઈ આંકડો બોલ. 7. વાહ. 1, 2, 3, 4, 5, 6. ગણ્યા ને? 7. હાથી મામા!
એમાં આ દુનિયામાં મારા દીકરા સિવાય મારું બીજું કોઈ નથી. એને જો કઈ થઈ જશે ને તો હું જીવી નહીં શકું માં, જીવી નહીં શકું. મારો ગળપણની લાકડીને મારાથી છીનવી નહીં લેતી માં, છીનવી નહીં લેતી, છીનવી નહીં લેતી માં. માં, સૂરજને કાંઈ નહીં થાય. ફૂલવા બેટા, તું અહીં? સૂરજને જોવા આવી છું માં. પણ દીકરા, તું અમારે ઘરે આવી છે વાતથી જાણ તારા બાપુને થશે તો પરિણામ શું આવશે જાણે છે? જાણું છું ને પરિણામનો ડર નથી મને. પણ દીકરા, સૂરજ માટે થઈને આવું જોખમ શા માટે? તારે ને એને શું સંબંધ? સૂરજ ને હું એકબીજાને પ્રેમ કરીએ છીએ અને હું લગ્ન પણ એની સાથે જ કરીશ. દીકરા, તું જે બોલે છે એનો અમલ કરવો ખૂબ જ મુશ્કેલ છે. તારા બાપુને તું ક્યાં નથી જાણતી? ગમે તે હોય, પણ સાચા પ્રેમને દુનિયાની કોઈ પણ તાકાત નથી ઝુકાવી શકતી કે નથી મિટાવી શકતી. તારી વાત સાચી છે દીકરા, પણ એ સત્ય હકીકતને વાસ્તવિકતામાં બદલવી એક સ્વપ્ન જ છે ફૂલવા. અમારા પ્રેમમાં એ સપનાને સાકાર કરવાની તાકાત છે માં. પણ જો તમને એવું લાગતું હોય તો આજે તમારી ને માં અંબાની સાક્ષીએ મારી માંગ ભરીને હું સોગંદ ખાઉં છું કે હું જીવીશ તો પણ સૂરજની બનીને ને મરીશ તો પણ સૂરજની બનીને. ભાણિયા, 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 ભાણિયા. શું થયું મામા? શેની આટલી બધી બૂમાબૂમ કરો છો? કોઈ દુબઈનો માંગવા વાળો તો પાછળ નથી પડ્યો ને? અરે તારા જેવો ભાણે જોઈ પછી કોની તાકાત છે કે મારી પાછળ પડે? હે, આપણે મુખીને ઘરે પડ્યા જ છીએ ને, પડ્યા પાછળ કોની તાકાત છે કે આપણને કાઢે? હે, પણ મેં સાંભળ્યું છે કે તે સૂરજના ભૂકા બોલાવી દીધા. ભૂકા? અરે એના તો ગાભા કાઢી નાખ્યા મામા, ગાભા. અત્યારે તો બેહોશ થઈને પડ્યો છે ને ઘરમાં. કર્મા, સૂરજ પર હાથ ઉપાડવાની તારી હિંમત કેમ થઈ? પણ ભૂલવા એ આપણા કામની વચ્ચે આવતો. ખબરદાર જો કોઈને વિશે હેલ ફેલ બોલ્યો છે તો. અરે તે દિવસે જો સૂરજ તારી વચ્ચે ના આવ્યો હોત ને તો આજે તારા મામા તારું 12મું ઉજવતા હોત. પણ દીકરી, મુખી 2 દિવસ પહેલા બારગામ ગયા ને ત્યારે જ કર્માને બધો કારભાર સોંપતા ગયા છે. પણ એ તો નથી કેતા ગયા ને કે નિર્દોષ ગામ લોકોને બૈરા ઉપર અત્યાચાર કરો. પણ ક્યારેક પૈસા ના આપે તો હાથ પણ ઉપાડવો પડે. ભૂલવા, તું બહુ ભોળી છે. તું આ નાલાયકોને નથી. એટલું યાદ રાખજે કે આજ પછી કોઈ નિર્દોષ માણસ પર હાથ ઉપાડ્યો ને તું ક્યારેય સહન નહીં કરું. અને એ નહીં ભૂલતા કે તમે બંને મામા ભાણે માત્ર અહીંના મહેમાન છો, માલિક નહીં. હા, કોણ જાણે ક્યાંથી ટપકી પડ્યા છે. પાણા, સાંભળ્યું ને? આ છોકરીના આચાર વિચાર સારા નથી લાગતા. ગામમાં થોડી થોડી વાતો સાંભળી હતી, પણ જોયા પછી લાગ્યું કે દાળમાં કંઈ કાળું છે. સૂરજ માટે આટલી ગરમ? એ ગરમ હશે ને મામા તો એને નરમ કરતા પણ મને આવડે છે. અને તમારી વાત જો સાચી હશે ને મામા, હા, તો પછી જોઈ લેજો આ ભાણિયાના ભડાકા. એક ઘાય 2 કટકા ન કરું ને તો કહેજો મને. ઈ પાવા વગાડવા વાળાના બધાય સૂર બેસુરા કરી નાખીશ.
હું તો આ પાવો વગાડીને હાફી ગયો તોય મારી ગગલી જાગી નહીં તે જાગી નહીં. અરે કૃષ્ણ ભગવાન તો એક પાવો વગાડીને 500 ગોપીઓને જગાડતા હતા અને હું આ તો હાથ્યો પાવો વગાડું છું તોય મારી ગગલી હળવળતી નથી. મને લાગે છે ઈ સંગીત થી નહીં જાગે, એને ગીત થી જગાડવી પડશે. જેવી રીતે મેરું માલણ ને જગાડે છે એમ જગાડવી પડશે. એમને જાગ રે ગગલી જાગ, જાગ રે ગગલી જાગ, જાગ રે તારો ગગલો જગાડે, જાગ રે ગગલી જાગ. જાગી ખુલી મારી ગગલીની બારી ખુલી. હાલી આવને, હાલી આવને, હાલી આવને, હાલી આવને, હાલી આવને. અરે મારી ગગલી, ઓ મારી ગગલી, ગગલી મારી ગગલી, તું મને કહેતી હતી ને પાવો વગાડ. આજે તો વાલી મારી વાલુડી હાથ્યો પાવો વગાડ્યો. અરે ઓલો સૂરજ જોડિયા પાવા વગાડે, જ્યારે આ તારો મરદ વાલી હાથ પાવાનો ધણી છે. હા, અરે મારી કોયલ ટહુકતી કેમ નથી? મારી કોયલ ક્યાંથી બોલે? એના ઓલા બાપથી બીવે છે ને. હા, એ તારો ઓલો ઊંટ જેવો બાપ કેમ નથી દેખાતો? મરી ગયો તો નથી ને? ફળિયામાં એનો ખાટલો દેખાતો નથી. હારું છું મરી નથી ગયો ને? હે, આ ક્યારે ઉગી? મારે તારો બાપ. અરે બાપા, મારો બાપ તો કેદીનો ઉકલી ગયો, મરી ગયો. હવે તમારો વારો. બોલકીના પેટના ઓચી જાત દેખાડસ પાછો પછી એમ કહું છું. લાટ તો દક્ષિણ માંથી તું પછી ગાજર. રોજ અડધી રાતે ઓલું ગધેડું બોલાવીને મારી દીકરી બારે બોલાવતો તો. હાજી મારીના પેટના પાછો પછી હાજી કે હું કહેવાનું? આ જોડિયા પાવા લઈને આવ્યો. અરે આ જોડિયા પાવા નથી, સસરાજી. સસરાજી કેસ નથી. સસરા તો બતાવો. આ ઊંટ મને ગળી ગયું. ગોવિંદ કાકા શું થયું? અરે શું કહો છો? બોલકીના પેટનો અડધી રાતે મારી દીકરીને બહાર બોલાવતો તો. કોઈ જાણી જાય તો મારી તો આબરૂના ધજાગરા જ ઉડી જાય ને. અરે આમાં તો ગામની વહુ દીકરીની સલામતી નથી જોઈ સૂર્યા છો. મારો હાલ મારો અરે હટો બાપુ, શું થયું? કોને મારો છો? તું તારા બાપનું કપાળ ને જો તારો બાપ. ગગલા તું? હવે ગગલા વળી ની. ના તમારા લફડાની મને મોરથી ખબર પડી ગઈ હતી. એટલે તો છે ને બારે નતો હું તો માલિકો હોઈને આવે કાઢ્યો તો તમને પકડવા હાટું થઈને. ખબરદાર જો મોટા માસી નું નામ દીધું તો જીબડો વાઢી નાખીશ. હાલ માલિકો હાલ કહું છું. હવે જો છે ને માલિકો થી હાથનું દઈ હું પછી જોઉં છું કે કેવા મળો છો એકબીજાને. અને એ તમે બધા શું એ ભેગા છો તાશો બોલો કે પત્તા હવે કાશે કહી દે. હાવ નીચના પેટના હલતા થાવ. હાલતી થા મોર થા કહું છું. કરવા અરબોસા દેસા ભાંગી નાખીશ લબોટા. ક્યાં જાય છે દીકરા? માં, 2-3 દિવસ થઈ ગયા હું ઘરની બહાર જ નથી નીકળ્યો. મારું મન મૂંઝાય છે. હું હમણાં પાછો આવી જઈશ. સૂરજ બેટા, મારું માને તો તું ફૂલવાને ભૂલી જા. માં, ફૂલવાનું નામ તારા ઓઠો પર ક્યાંથી આવ્યું? 3 દિવસ પહેલા આપણે ઘેર તને જોવા આવી ત્યારે મેં પણ એને આ જ સવાલ પૂછેલો. તું મુખીને નથી જાણતો બેટા. એ તારી અને ફૂલવાની પ્રીતને ક્યારેય નહીં માને. અને એ પૈસાદાર ઘરની દીકરીને આપવા માટે આપણી પાસે આંસુ સિવાય બીજું કંઈ જ નથી. માં, સાચો પ્રેમ હૈયું જુએ છે, પૈસો નહીં. અને મુખી એટલો ખરાબ માણસ નથી જેટલું એને ગામ સમજે છે. માં, તું જો એને હકીકત સમજાવીને કહેશે ને તો એ જરૂર અમારા લગ્ન માટે હા પાડશે. પણ બેટા, માં, તું તારા એકના એક દીકરા માટે એટલું નથી કરી શકતી? ઠીક છે, તું કહે છે તો હું કાલે જ મુખીને ત્યાં જઈશ ને તારા અને ફૂલવાના સગપણની વાત કરીશ. માં, હું હમણાં જઈને આવું છું. હા,
સૂરજ શું સાચે જ આવતીકાલે તારી બા મારા બાપુ પાસે આપણા સગપણની વાત કરવા આવશે? હા હવે હા, આવી ત્યારથી 5 વખત પૂછી ચૂકી છો એકની એક વાત. હવે બહુ હોશિયારી કરમાં સમજો. તું પણ 5 વખત કહી ચૂક્યો છે આની આજ વાત. એ ગુસ્સે થઈ ગઈ? નહીં તો શું? અરે ભાઈ, હું તો મજાક કરતો હતો અને એ જોવા માંગતો હતો કે આવી વાત સાંભળ્યા પછી મારી ફૂલવા રાણી પર શી વીતે છે. સૂરજ બહુ મોડું થયું. ચાલ હવે હું જાઉં. અને ન જવા દઉં તો? તું મને જતા પણ આવડે છે, સમજ્યો? રાત પડી ઘેર જાવા દે, રાત પડી ઘેર જાવા દે, અરે જાવા દે, જાવા દે, જાવા દે. ના ધીરે જવા દો ઘેર પિતળી થવા દે, હે ગોરી નીરે જવા દો ઘેર પિતળી થવા દે. રાત પડી ઘેર જાવા દે, રાત પડી ઘેર જાવા દે, અરે જાવા દે, જાવા દે, જાવા દે. ના નીરે જવા દો ઘેર પિતળી થવા દે, ના નીરે જવા દો ઘેર પિતળી થવા દે. છાની છાની વાતને છાની રડા, પ્રેમના પરાગને ધીરે ધીરે ચા. જોઈ તારા રૂપને મન ભમી જાય, આગ જરા થાય તો પ્રાણ ઉડી જાય. છાની છાની વાતને છાની રડા, પ્રેમના પરાગને ધીરે ધીરે ચા. જોઈ તારા રૂપને મન ભમી જાય, આગ જરા થાય તો પ્રાણ ઉડી જાય. એ ગોરી મારી તરસ્યું छिपावा દે, હય હય ગોરી મારી તરસ્યું छिपावा દે. કે રાત પડી ઘેર જાવા દે, રાત પડી ઘેર જાવા દે, રે જાવા દે, જાવા દે, જાવા દે. ના નીરે જવા દો ઘેર પિતળી થવા દે, ના નહીં જવા દો ઘેર પિતળી થવા દે. ખીચા તાળે છોડી છોડ છેડલો, છૂટી છૂટી જાય મારો અંબોડલો. છૂટે જો મૂળ નહીં સાથ છોડીએ, બાંધ લિયા પિતળી કેમ તોડીએ. ખીચા તાળે છોડી છોડ છેડલો, છૂટી છૂટી જાય મારો અંબોડલો. છૂટે જો મૂળ નહીં સાથ છોડીએ, બાંધ લિયા પિતળી કેમ તોડીએ. એ ગોરી તારા નૈણમાં સમાવા દે રે, રે ગોરી તારા નૈણમાં સમાવા દે. રાત પડી ઘેર જાવા દે, રાત પડી ઘેર જાવા દે, હા જાવા દે, જાવા દે, જાવા દે. અરે નીરે જવા દો ઘેર પિતળી થવા દે, એ ગોરી નહીં જવા દો ઘેર પિતળી થવા દે.
થશે તો કોણ ઉગારશે? હવે મેણા ન દેનાર તો કાલે હારશે, સાચો હશે પ્રેમ તો પ્રેમ તારશે. સાડી મારી સૈયરો મેળા મારશે, હજીથી થશે તો કોણ ઉગારશે? હો મેણા ન દેનાર તો કાલે હારશે, સાચો હશે પ્રેમ તો પ્રેમ તારશે. એ ગોરી તારા રંગમાં રંગાવા દે, હો ગોરી તારા રંગમાં રંગાવા દે. રાત પડી ઘેર જાવા દે, રાત પડી ઘેર જાવા દે, રે જાવા દે જાવા દે જાવા દે. ના નહીં રે જવા દો ઘેર, પીતળી થાવા દે. ના ના નહીં જવા દો ઘેર, પીતળી થાવા દે. વાત કરે છે ફૂલવા સુરજ સાથે. કેમ ભાણિયા, મારી વાત સાચી પડી ને? એ છોકરીને જોતા જ લાગતું હતું કે દાળમાં કઈ કાળું છે. કાળું, તું જા. પણ મામા, હવે એનો કોઈ ઉપાય તો ગોતવો જ પડશે ને. હા ભાણા, તારા મામાને કાળામાંથી ધોળા કરતા આવડે છે. હવે જોઈ લેજે તારા મામાના કામા. અરે પણ મામા, એ તો કહો કે એવા તે કયા કામા કરવાનો છો? એની તને કાલે સવારના ખબર પડશે. અરે વાહ મારા મામા, વાહ! આખા જગતમાં તમારી જોડ નહીં મળે હો મામા. ભગવાન દરેક ભાણિયાને મામો દે તો તમારા જેવો અને દે. દરેક મામાને ભાણીઓ દે તો તારા જેવો મળે. જો ઉધાર થઈ મને કહો. અરે વાહ મારા મામા. મુખી કચડો મારે માંસ. કાશી, તું વર્ષો પછી પણ તે મારા આંગણામાં પગ મૂક્યો ખરો? હા મુખી, સમય માણસ પાસે જાત જાતની વેટ કરાવે છે, પણ મને એ ખબર નહોતી કે છેવટે મારે તમારી જરૂર પડશે. મારી જરૂર? હા મુખી, મારા સૂરજ માટે હું કશુંક માંગવા આવી છું. કશુંક શું? એના લગ્ન માટે પૈસા જોઈતા હશે. આવી તો લગ્ન માટે જ છું, પણ પૈસા નથી જોઈતા. તો મારા સૂરજ માટે ફૂલવાના હાથની માગણી કરવા આવી છું. કાશી, શું બોલે છે એનું તને ભાન છે? હું તો બરાબર ભાનમાં જ છું મુખી, પણ પૈસાની જાહો જલાલીએ તમને ભાન ભૂલાવી દીધું છે. યાદ કરો એ દિવસ? આવી જ રીતે એક દિવસ ફૂલવાનું સગપણ કરવા તમે મારા પતિ પાસે આવેલા અને મેં જેમને સમજાવીને બંનેના સગપણ માટે રાજી કરેલા. પણ તારે મને એ ખબર નહોતી કે તારી પાસે ધણી અને ધન બંને નહીં રહે અને તારો દીકરો બાવો બનીને પાવો વગાડતો હશે. અને એ જ પાવાના સૂર પાછળ તમારી ફૂલવા ઘેલી છે. મુખી, સૂરજ અને ફૂલવા એકબીજાને હૈયું આપી ચૂક્યા છે. શું? હા મુખી, તમે તો બોલ આપીને ભૂલી ગયા, પણ કુદરત કઈ ભૂલતી નથી. અરે તમે જેને એક કરવા નહોતા માંગતા એ બંનેને વિધાતાએ એક કરી દીધા છે. મારા જીવતા તો એ દિવસ ક્યારેય નહીં આવે કે મારી દીકરી તારા દીકરાને પરણે. અને જો વિધાતાએ એ લેખ લખ્યા હશે ને તો એ લેખ ઉપર પણ હું મહેક મારીશ. કુદરતના કોપનો જરા તો ડર રાખો મુખી. અરે આ પૈસા અને જાહો જલાલી તો આજે છે ને કાલે નથી. અને જે પૈસાનું તમને આટલું બધું અભિમાન છે ને એ ક્યારે અને ક્યાં ચાલ્યા જશે તમને જાણ સુદ્ધા નહીં થાય. મારે તારી એક પણ વાત સાંભળવી નથી. આ તારો બોટપાટ બીજા કોઈને સંભળાવ. મારે એની જરૂર નથી, સમજી? અને એ પહેલા હું ગુસ્સામાં કાંઈ કરી બેસું. નીકળી જા દિલ્હીની બહાર. મુખી, સૂરજ અને ફૂલવા એકબીજાની પ્રીતના એવા અતૂટ બંધને બંધાઈ ગયા છે કે એમને કોઈ અલગ નહીં કરી શકે. મુખી, હું તમારી પાસે મારા દીકરાના જીવતરની ભીખ માંગુ છું. મારી વાત માની જાઓ. તારે ભીખ જ જોઈતી હોય ને તો લઈ જા 2-5 હજાર અને પનાવી દે તારા દીકરાને ગમે ત્યાં. મુખી, એવી ભીખ માંગવાની આદત તમને હશે, અમને નહીં. અરે પૈસા તો અમે બહુ જોયા છે. કાશી, એ પહેલા કે મારો ગુસ્સો તારા કુટુંબ ઉપર કાળો કેર વર્તાવે તારા દીકરાને સમજાવી દેજે કે મારી દીકરીનું નામ સદાને માટે ભૂલી જાય.
નહીં તો હું એનું નામ અને નિશાન મિટાવી દઈશ. નીકળી જાય છે. અને કાશી યાદ રાખજે કે આ સગપણની વાત ફરીથી તારા મોઢા પર ન લાવતી. ચાલી જા. માં, તું આવી ગઈ? મુખીએ મારા અને ફૂલવાના લગ્નની હા પાડી દીધી ને? માં, તું ચૂપ કેમ છે? બોલ ને. શું બોલું બેટા? હું જે બોલીશ તે તું સાંભળી નહીં શકે. એટલે મુખીએ? હા બેટા, જે વાતનો મને ડર હતો એમ જ થયું. મુખીએ તારા અને ફૂલવાના લગ્નની સાફ ના પાડી દીધી. પણ માં, તે એમને મારી અને ફૂલવા વચ્ચેની પ્રીતની વાત ન કરી? બેટા, જે માણસ માત્ર પૈસાના રંગે જ રંગાયેલો હોય એને સાચી પ્રીતના ભણકારા સુદ્ધા નથી સંભળાતા. નહીં તો એક દિવસ એવો હતો જ્યારે આપણે પૈસાદાર હતા અને આજ મુખી પોતાની દીકરીના સગપણનું માગું લઈને આપણે ઘેર આવેલા. માં. હા બેટા, વર્ષો પહેલાની વાત છે જ્યારે તારા બાપુ જીવતા હતા. લાખા, તારે ત્યાં દીકરો ને મારે ત્યાં દીકરીનો જન્મ એક જ દિવસે થયો. એ બંનેને જો આપણે સગપણ કરી નાખીએ તો આપણી દોસ્તી પર ચાર ચાંદ લાગી જાય. રત્ન, સગપણની બાબતમાં આપણી ભાઈબંધીને ક્યારેય વચ્ચે ન લાવતો. ક્યાં રાજા ભોજ અને ક્યાં ગંગુ તેલી? ઝૂંપડામાં જન્મેલી છોકરી માટે મહેલના માગા ન હોય. લાખા, સાચો પ્રેમ અને સાચી લાગણીઓને અમીરી અને ગરીબીના ભેદભાવ નડતા નથી. અને જોને પૈસો તો આજે છે ને કાલે નથી. એથી કઈ આપણી દોસ્તી થોડી તૂટી જવાની છે. રત્નાભાઈની વાત સાચી છે સ્વામી. અને બંને જણનો જન્મ એક જ દિવસે થયો છે એમાં કુદરતનો પણ કઈ સંકેત હશે. પણ કાશી, ભાઈબંધીના ત્રાજવામાં હું મારા એકના એક દીકરાના ભાગ્યને તો નહીં જ તોડું. મારે પણ સમાજમાં ઊભા રહેવાનું છે. સમાજના વાડા તો આપણે જ ઊભા કર્યા છે ને આપણે જ એને તોડવાના છે. સ્વામી, મારું મન પણ એમ જ કહે છે કે આ સગપણ થાય તો સારું. ભાભીની વાત માની લે લાખા, અને આ સગપણને વધાવી લે. અમારા બંનેના હોઠ ઉપર કુદરત જ્યારે એક જ દિવસે એક જ વાત લાવી છે તો એ વાતનો વિરોધ ન કરો. ઠીક છે, જેવી તમારી મરજી. ના 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 ના, એમ નહીં લાખા. સૂરજ અને ફૂલવાનું સગપણ ત્યારે જ પાકું થયેલું ગણાય જ્યારે આપણે પ્રેમપૂર્વક એ વાત પર એકબીજાને ભેટી પડીએ. આવ આવ લાખા, આવ. અને આમ તારા અને ફૂલવાના સગપણના ચાંદલા બચપણમાં જ થઈ ગયા. પણ આપણા દિવસ ખરાબ આવ્યા. રણમાં આવેલા એક ભયંકર તોફાને આપણા બધા જ ઊંટ ને તારા બાપુને ભરખી લીધા. બસ એ દિવસથી આપણી દિવસે દિવસે પડતી થવા લાગી ને રત્નામુખીની ચડતી દિવસે દિવસે વધુ પૈસાદાર થતા ગયા. અને આજે બદલાતા સમય સાથે એટલા બદલાઈ ગયા છે કે આપેલ બોલ કે કોલ એને કઈ યાદ નથી. એને ભલે ના યાદ ન હોય, પણ અમારી સાચી પ્રીત પાસે એની કે એના પૈસાની કોઈની જીત નહીં થાય. અરે ભલે ને બોલ ને કોલ ભૂલી જાય, પણ મને આપેલ બોલ ફૂલવા કોઈ દિવસ ભૂલે નહીં, કોઈ દિવસ નહીં. હા હા, સૂરજની સાથે હું પ્રીતે બંધાઈ છું અને અમને બંનેને મળતા કોઈ નહીં રોકી શકે. બેશરમ! બાપની સામે ફાટે મોઢે બોલતા શરમ નથી આવતી? દીકરીના માથે ફાલથી ફરતો બાપનો હાથ જ્યારે દીકરીનું ગળું દબાવવા તૈયાર થાય ત્યારે એવા બાપની સામે બોલતા દીકરીને શરમ નથી આવતી બાપુ? અરે ઘરની ઇજ્જતનો તો જરા વિચાર કરવો તો. લોકો મારા માટે સુધારશે. રત્નામુખીની દીકરી એક ભિખારાના પ્રેમમાં પડી. તમે જેને ભિખારો સમજો છો એ સૂરજ મારું સર્વસ્વ છે બાપુ. એના વગર જીવવું મારા માટે અશક્ય છે. તો એ અશક્યને પણ શક્ય બનાવતા તારા બાપને બરાબર આવડે છે. ફૂલવા, તારા લગ્ન હું જ્યાં ધારીશ ત્યાં જ થશે. તો તમે પણ સાંભળી લો બાપુ, જ્યાં સુધી આ ખોડિયામાં જીવ હશે ત્યાં સુધી બીજા કોઈના સગપણની ચૂંડી તો નહીં જોડે. ફૂલવાને સૂરજ સિવા બીજું કોઈ ખાપણ ઓડાડી શકે, પણ ચૂંદડી તો નહીં જ. આ હાળી વહી ગઈ ખબર નહીં પડે.
દેખાણી અંતે મારી ગગલી દેખાણી આખા ગામમાં ફરી વળ્યો ક્યાંય નહીં ને છેવટે કુવે અવેડે દેખાણી. વાહ વાહ, આજે તો આ પાવો વગાડીને એને આઈને જ પાગલ બનાવી દઉં. પાવો પાવો. અરે બેરી થઈ ગઈ છે કે હું? મને લાગે છે કે સંગીત થી એને કાંઈ અસર નહીં થાય. એને તો ઓલા હવાડામાં ધમારવી પડશે ભેંસની જેમ. નખોડિયા, ડફર, નાલાયક, લાશરમ છે કે નહીં? છે, હા? છે, છે, હા, છે, છે. તારી માવે છે કે નહીં? છે. અરે નહીં, બચાવો, અરે બચાવો. આ ગગલા. અરે, માર્યા આટલી હદે પહોંચી ગયો? ના. જિંદગી શું થયું? થાય શું? આણે મારી છેડતી કરી. ના, એ ના, સમજે ના, છે શું એના મનમાં? આને તારી છેડતી કરી? તું જા, આનો હિસાબ તો હું પૂરો કરીશ. અરે પણ. શું પણ? અરે પણ. અરે પણ વાડી ના, મને એમ કે તું મારી એટલી માટે જ પાવ વગાડે છે, પણ મેં આજે મારી નજરે જોઈ લીધા તારા પરાક્રમ. મારા જીવતા બીજી છોકરી સાથે આંખ ઉલાડા. અરે પણ મારી વાત સાંભળીશ કે ના. પછી એક દારૂ બક 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 કર્યા કરીશ. તે જોયું નહીં ગઈકાલે તે જે લુગડા પહેર્યા હતા એવા જ એને લુગડા પહેર્યા હતા. તે મને થયું કે તું છે. તે ગગલા, હમ. તું એટલો આંધળો થઈ ગયો છે કે તને મારામાં ને બીજી ગામની છોકરીમાં કોઈ ફરક નથી દેખાતો? અરે મારી ગગલી, પ્રેમ તો હંમેશા આંધળો હોય છે. અરે હટ, હું તારા કોઈ જાતના બહાના સાંભળવાની નથી. હં? મારી મજબૂરી તો સમજ. મજબૂરી? તારી એ મજબૂરી સંભળાવજે તારી જે હોય ને એને. હું તો આ ચાલી. ગગલા, હં? મેં તને આવો નહોતો ધાર્યો. હા, ચાહવું હોય તો જા, પણ કાન ખોલીને સાંભળી લે ગગલી. હું તને સાચા દિલથી ચાહું છું. અને હવે જો તને જ મારામાં વિશ્વાસ ન હોય ને, તું આ ગામ છોડીને શહેરમાં ચાલ્યો જાય. ગગલા, તારા આવા નાટકો હું વર્ષોથી જોયા કરું છું, અને તારે જો નાટક બતાવવા જોઈએ ને તો કોઈ બીજીને બતાવજે, મને નહીં. મારા પ્રેમને તું નાટક કહે છે? તો સાંભળી લે, આજથી આ ગામનું પાણી પીવું મારા માટે હરામ છે. આ ગામની બધી જ છોકરીઓ મારે માટે મા બેન સમાન છે. તારા સિવાય શહેરમાં જઈને પોસ્ટકાર્ડ લખીશ. મારામાં વિશ્વાસ હોય ને તો આવતી રહેજે, પણ હવે આ ગામમાં પગ મૂકે ઈ બે બાપનો.